जय श्री कृष्ण जय माताजी अने प्रणाम बधाने। तो केम छो तमे बधा? तो आज आपणे बनाववाना छे भरेला मरचा। पण भरेला मरचा तो आम तो बधा बनावता ज होईए छीए, पण आ मरचाने आपणे एक अलग टेस्ट साथे ज बनावीशुं अने एकवार बनशे ने एटले एनी सुगंध 4 घर सुधी जशे अने तमने 2 जणा तो एम पूछशे के तमे आजे घरे शुं जमवामां बनाव्युं छे। अने खरेखर तो आ मरचानो असली स्वाद तो मारा सासूमाना हाथमां ज छे, कारण के ज्यारे मारा सासूमा भरेला मरचा बनावे छे ने અને ત્યારે તેનો મસાલો જે બનાવે છે ને તેનો સ્વાદ એટલો ટેસ્ટી હોય છે ને કે તેનો વાત જ પૂછો નહીં। તો આજે મેં આ રેસીપી મારા સાસુમાને પૂછીને જ બધી રેસીપી હું તમારી સાથે શેર કરવાની છું। તો આજે આપણે એ જ રીતથી સરસ ભરેલા મરચાં બનાવીશું। તો મરચાંને મેં સરસ ધોઈ લીધા છે અને કપડેથી કોરા કરી લીધા છે, જેથી કરીને ઉપર જે પાણીનો ભાગ હોય તે એકદમ સરસ લૂછાઈ જાય। ત્યાર પછી આપણે વચ્ચે આવી રીતના કટ લગાવી લઈશું। કટ તો બધા લગાવતા જ હોય છે એટલે ખબર હોય છે, પણ જો આપણે કટ લગાવવા બતાવવાનું કારણ એ છે કે જો તમારા મરચાં તીખા હોય તો તમે આવી રીતના વચ્ચેથી રગનો ભાગ સરસ કાઢી નાખવાનો, અને જો મરચાંમાં વધારે બી હોય તો બી પણ તમારે કાઢી નાખવાનો, જેથી કરીને આપણો મસાલો એકદમ સરસ એમાં સમાઈ જાય। એટલે જો આવી રીતના બી આપણે થોડા થોડા કાઢી લેવાના છે સરસ। તો મેં આવી રીતના બધા જ મરચાંમાં વચ્ચેથી બી થોડા થોડા કાઢી લીધા છે। અને ત્યાર પછી આપણે આ મરચાંને છે ને બાફવાના નથી, બાફ્યા વગર જ આપણે સરસ ભરેલા મરચાં બનાવવાના છે। તો તેના માટેનો આપણે સરસ મસાલો બનાવી લઈએ। તો આપણે મિક્સર જાર લઈશું, તેમાં મેં અહીંયા જો શેકેલા સિંગદાણા લીધા છે, આપણે 2 ચમચી જેટલા શેકેલા સિંગદાણા લીધા છે। અને આ છે પાપડી ગાંઠિયા, તમે પાપડીને બદલે ચંપાકલી ગાંઠિયા હોય તો તે પણ લઈ શકો છો। આપણે ચણાના લોટનો ઉપયોગ નથી કરવાનો એટલે એની જગ્યાએ આપણે અહીંયા ગાંઠિયા લીધા છે। ત્યાર પછી આની અંદર આપણે 1 ચમચી જેટલી સફેદ તલ લીધી છે તે નાખી દઈશું, અને ત્યાર પછી અડધી ચમચી જેટલી વરિયાળી નાખી છે। વરિયાળીથી તમારા મસાલામાં એક અલગ જ સરસ સુગંધ આવશે। ત્યાર પછી આપણે આ મસાલાને એકદમ સરસ ક્રશ કરી લઈશું। તો જે આપણો મસાલો એકદમ સરસ ક્રશ થઈ ગયો છે, આપણે એક પ્લેટમાં તેને કાઢી લઈશું। ત્યાર પછી આપણે તેમાં થોડાક બેઝિક મસાલા પણ સરસ નાખી દઈએ। તો મેં અહીંયા સ્વાદ પ્રમાણે મીઠું નાખ્યું છે, અડધી ચમચી હળદર નાખી છે, અને અડધી ચમચી જેટલી લાલ મરચું પાવડર અને અડધી ચમચી જેટલું ધાણા જીરું નાખી દીધું છે। તમારે મરચું પાવડર ન નાખવું હોય તો તે તમે સ્કીપ પણ કરી શકો છો। અને ત્યાર પછી આ છે ગોળ, અને ગોળને બદલે તમે ખાંડનો ઉપયોગ પણ કરી શકો છો। ત્યાર પછી મેં અહીંયા લીલા ધાણા લીધા છે, અને ધાણાનો ઉપયોગ મેં થોડો ઝાઝો કર્યો છે, તમને ન ભાવતા હોય તો તમે થોડા ઓછા પણ નાખી શકો છો। ત્યાર પછી આપણે લીંબુનો રસ નાખી દઈશું, અને આમાં ઉપરથી 1 ચમચો જેટલો તેલ નાખી દઈશું। આ તેલને મેં ગરમ કરી અને નાખેલું છે, ગરમ કરીને તેલ આપણે લેવાનું છે, જેથી કરીને આપણા મસાલામાં એકદમ સરસ સારી એવી સરસ સુગંધ બેસી જાય। તો મસાલાને આપણે આવી રીતના હાથથી સરસ મસળી લઈશું। તો તમે જોઈ શકો છો આપણો મસાલો કેટલો સરસ થઈ ગયો છે, મસ્ત એવું સરસ બાઇન્ડિંગ આવી ગયું છે, અને આપણે આ મરચાંમાં ભરીશું ને તો તે છૂટો પણ નહીં પડે એટલો સરસ આપણો મસાલો બની ગયો છે। તો આપણા મરચાં અને મસાલો બંને સરસ તૈયાર થઈ ગયા છે। હવે આ મસાલો આપણે આ મરચાંમાં આવી રીતના સરસ ભરી દઈશું। તો આપણે મસાલાને એકદમ સરસ દબાવી અને ભરવાનો છે, જેથી કરીને આપણે જ્યારે મરચાંનો વઘાર કરીએ ને ત્યારે તેમાંથી લોટ બહાર ન નીકળે। એટલે આવી રીતના આપણે દબાવી અને બધા જ મરચાંને સરસ ભરી લેવાના છે। અને તમે બધા મારો વિડીયો કયા સિટીમાંથી જોવો છો ને તે કોમેન્ટમાં જરૂરથી જણાવજો, અને તમને આજની આ રેસીપી ભરેલા મરચાંની કેવી લાગીને તે પણ કોમેન્ટમાં જરૂરથી જણાવજો। અને જો આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો, અને બાજુમાં રહેલા બેલને પ્રેસ કરી દેજો, જેથી કરીને તમને મારા બધા જ વિડીયોની નોટિફિકેશન બધાની પહેલાં મળી રહે। જો આપણા મરચાં બધા સરસ એવા ભરાઈ ગયા છે, હવે આપણે તેને વઘાર કરવા માટે મેં અહીંયા નોનસ્ટિક કઢાઈ લઈ લીધી છે, અને કઢાઈમાં મેં તેલ સરસ ઉમેરી દીધું છે, અને વઘાર કરવા માટે મેં અડધી ચમચી જેટલી રાઈ લીધી છે, અને અડધી ચમચી જેટલા મેથી દાણા લીધા છે। તમે મેથી દાણા વઘારમાં નાખશો ને એટલે એની સુગંધ એટલી મસ્ત આવશે ને। ત્યાર પછી તેમાં અડધી ચમચી જેટલી હિંગ અને અડધી ચમચી જેટલી હળદર ઉમેરી દીધી છે, અને આપણે જે ભરેલા મરચાં હતા ને તેને આવી રીતના એકદમ સરસ આપણે ગોઠવી દઈશું। જો બધા જ મરચાંને તેલમાં આપણે આવી રીતના ગોઠવી દેવાના છે, અને મરચાં ચડી જાય ને ત્યાં સુધી આપણે ગેસની ફ્લેમ એકદમ સરસ ધીમી રાખવાની છે। ધીમા તાપ ઉપર જ આપણે મરચાંને સરસ ચોળવવાના છે। તો આપણે મરચાંને જો આવી રીતના સરસ ગોઠવી દીધા છે। મરચાંને આપણે 2 થી 3 મિનિટ સુધી આવી રીતના ઢાંકી અને ચડવા દઈશું। 2 થી 3 મિનિટ પછી આપણે ચેક કરવાનું છે, અને તેની સાઈડને આવી રીતના પલટાવી દેવાની છે। જો તમે જોઈ શકો છો આવી રીતના મરચાંને આપણે સરસ ફેરવી લેવાના છે, જેથી કરીને આપણે બંને બાજુ મરચાંને સરસ શેકાઈ જાય। આપણે બાફ્યા વગર જ જો તમે આવી
આવી રીતના મરચાંને બનાવશો ને તો તમને ખાવાની ખૂબ જ મજા પડશે અને એક અલગ ટેસ્ટ સાથે જ મરચાં તમારા બનશે. ત્યાર પછી આપણે ઉપરથી થોડું એવું મીઠું નાખી દઈશું અને મરચાં ભરાતા જે મસાલો વધ્યો હતો તે ઉપરથી આપણે મસાલો પણ નાખી દઈશું અને પાછું આપણે 2 મિનિટ માટે તેને આપણે રહેવા દઈશું. અને અત્યારે જો આપણે રસોડામાં મરચાં શેકાઈ રહ્યા છે અને તેની સુગંધ એટલી ગજબની પ્રસરી ગઈ છે ને કે વાત જ ન પૂછો. અને આની સુગંધ 2 થી 3 ઘર સુધી તો જશે જ. અને તમને આડોશી પાડોશી બધા પૂછશે જ કે તમે આજે ઘરે જમવામાં શું બનાવ્યું છે કે તેની સુગંધ આટલી બધી સરસ આવી રહી છે. તો તમે જોઈ શકો છો આપણા ભરેલા મરચાં મસ્ત મજાના સરસ તૈયાર થઈ ગયા છે અને જોતા જ મોઢામાં પાણી આવી જાય અને ખાવાનું મન થઈ જાય એટલા સરસ મરચાં બન્યા છે ને. તો આ છે રેસીપી મારા સાસુના હાથની. તો અમારી ઘરે આજે ફૂલ ડીશ છે, હું તમને બતાવું જો અમારી ફૂલ ડીશ. આ છે ટમેટાનું ગ્રેવીવાળું શાક, ખાલી ટમેટાનું શાક છે આ. અને આ જેનાથી આપણી ડીશમાં 4 ચાંદ લાગવાના છે ને આ છે ભરેલા મરચાં આપણા મસ્ત મજાના. અને આ મરચાં જોઈને અને તેમને એક રોટલી તો વધારે હાલશે જ એટલા સરસ આ મરચાં બન્યા છે. ત્યાર પછી આ છે આપણે અડદનો પાપણ અને આ છે આપણો મસ્ત મજાની ઠંડી ઠંડી મસાલાવાળી છાશ. અને આ છે આપણે બાજરાનો રોટલો, કાઠિયાવાડી બાજરાનો રોટલો જે ખાવાની ખૂબ જ મજા પડી જશે. અને આ છે આપણો ગોળ. તો આપણી ફૂલ ડીશ મસ્ત મજાની કાઠિયાવાડી થાળી સરસ તૈયાર થઈ ગઈ છે. તો તમને આજની આ રેસીપી કેવી લાગી તે કોમેન્ટમાં જરૂરથી જણાવજો. અને જો આ રેસીપી ગમી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. ચાલો ફરી પાછા મળીશું એક નવી જ રેસીપીમાં, એક નવા જ વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ, પ્રણામ અને જય માતાજી. આવજો.